ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા અમિત ચાવડાએ સરકાર પર આરોપ કર્યો છે વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં ભાજપના કાર્યકર્તાઓની સંડોવણીને લઈને સરકાર પર આરોપ કર્યો। ગુજરાતમાં ગુનેગારો અડીખમ, મૃદુ મુખ્યમંત્રી ક્યારે થશે મક્કમ, તેવો તેમણે પ્રશ્ન કર્યો। ડ્રગ્સ, દારૂ, જમીન કૌભાંડ સહિત ગાડીઓ ચોરી થઈ, તેમાં ભાજપનું કનેક્શન ખુલ્યું। ભજીયાની લારીથી લઈને આઈસ્ક્રીમના પાર્લર સુધી ડ્રગ્સ વેચાય છે। હર્ષ સંઘવી ડ્રગ્સ પેડલરને જન્મદિવસની શુભેચ્છાઓ આપે છે। સરસ્વતી યોજનામાં 10 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે। આ તમામ આક્ષેપ અમિત ચાવડાએ કર્યા હતા। ગુજરાતમાં છેલ્લા થોડા દિવસમાં જે ડ્રગ્સ પકડાયું, જે દારૂ ઘુસાડવાનો પ્રયત્ન થયો, જમીનના કૌભાંડો થયા, અનાજની હેરફેરના કૌભાંડો પકડાવ્યા, ગાડીઓ ચોરવાના પ્રયત્નો થયા, બળાત્કારના બનાવ બન્યા। આ બધા જ કિસ્સામાં ભાજપનું કનેક્શન ખુલી રહ્યું છે અને ગુજરાતમાં આજે સ્થિતિ એવી છે કે ગુનાખોરીમાં ભાજપ છે અડીખમ અને મૃદુ મુખ્યમંત્રી ક્યારે થશે મક્કમ, એવું ગુજરાતના મતદારો આ બહુમતીવાળી સરકારને પૂછી રહ્યા છે। અને હવે ચિંતા તો વધારે ત્યારે થાય કે હવે ગુજરાતમાં ઠેર ઠેર ડ્રગ્સ વેચાય છે। એ ભજીયાની લારીથી લઈને આઈસ્ક્રીમના પાર્લર સુધી ડ્રગ્સ વેચાતું થયું છે। એનાથી ગુજરાત ડ્રગ્સના વેચાણ માટેનું રિટેલ હબ પણ બની રહ્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। એક તરફ સ્થિતિ કેવી છે કે ડ્રગ્સનો કોઈ પેડલર પકડાય છે, જે રાજ્યના મુખ્યમંત્રી સાથે, ગૃહમંત્રી સાથે, રાજ્યના રાજ્યપાલ સાથે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સાથે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે, આવા ભાજપના અનેક મોટા નેતાઓ સાથે નજીકનો ગૌરવો ધરાવતા હોય એ રીતે ફોટા પડાવે છે। અને એનો દાખલો આપું તો આ જે ડ્રગ્સના પેડલર છે એ રાજ્યના ગૃહમંત્રી સાથે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સાથે નજીકના સંબંધ હોય એવા અનેક ફોટાઓ બહાર આવ્યા છે।